નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોધરાના 2 બ્રિજોનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના નિરીક્ષણ અને સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ 18/7/2025 ના રોજ પંચમહાલ જિલ્લાના પ્રભારી સચિવ રાજેશ માંજુ દ્વારા ગોધરા પ્રાંત અધિકારી નીરલ મોદી, માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ સાથે માર્ગ મકાન વિભાગ હસ્તક જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલા 2 ઓવરબ્રિજનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. જેમાં તેઓ શરૂઆતમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદ પહેલા ગોધરા ખાતેના ટીંબા દલવાડા રોડ પર આવેલ કુંડ નદી પરના બ્રિજની મુલાકાત લઈ પૂર્ણ કરવામાં આવેલી બ્રિજ મજબૂતીકરણની કામગીરી તેમજ રોડ પર કરાયેલ પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજ અત્યારે સારી સ્થિતિમાં છે તેમ સંબંધિત અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સચિવે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના કાંકણપુર વેગનપુર રોડ પર આવેલ બ્રિજની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું હતું. જોકે પ્રજાજનોની સુરક્ષા અને બ્રિજની સ્થિતિ ધ્યાનમાં રાખીને બ્રિજને હાલ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.